રાજકોટમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે અને ગરમી વચ્ચે સારું સ્વાસ્થ્ય જાળવવું પણ એટલું જ જરૂરી બની રહે છે। ત્યારે અમારી ટીમે ડાયટિશિયન સાથે વાત કરી છે। ડાયટિશિયને શું સલાહ આપી છે, ગરમીમાં કયા કયા ઉપાયો કરવા જોઈએ એ સાંભળો। રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। લોકોના જનજીવન પર તેની સીધી અસર પડી રહી છે। ત્યારે લોકોએ પોતાનું સ્વાસ્થ્ય જાળવવું એટલું જ જરૂરી છે। ગરમીના આ દિવસોમાં તમારું ડાયટ કયા પ્રકારનું હોવું જોઈએ તે અંગે વાતચીત કરો। આપણી સાથે હિના પડિયા ડાયટિશિયન છે, આપણે તેની સાથે વાત કરીશું। મેડમ, શું કહેશો, લોકોએ ગરમીના દિવસોમાં પોતાનું ડાયટ કઈ રીતે જાળવવું જોઈએ, શું તકેદારી રાખવી જોઈએ? પહેલાં તો ગવર્મેન્ટ આપણને એડવાઇસ આપે જ છે કે તમે 12 થી 3 કે એ સમયમાં તમે બહાર ન નીકળો, અને જો નીકળો છો તો તમે પૂરા હાઇડ્રેટેડ થઈને નીકળો કે જેથી કરીને તમને શરીરમાં ડિહાઇડ્રેશન ન થઈ જાય। ડિહાઇડ્રેશન અટકાવવા માટે આપણા ટ્રેડિશનલ ઘણા બધા ડ્રિંક્સ છે જે વર્ષોથી ચાલ્યા આવે છે। બીલાનું શરબત છે, વરિયાળી છે, કોકમ છે, એ સિવાય આપણે ગોળ લીંબુનું શરબત પી શકીએ, શેરડીનો રસ છે। આ બધા નેચરલ ડ્રિંક્સ છે કે જે બોડીને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે। ક્યારેક કોકોનટ વોટર કે ગ્લુકોઝ પણ આપણે લઈ શકીએ ઇન્સ્ટન્ટ એનર્જી માટે। એ સિવાય જે બજારમાં રેડીમેડ ડ્રિંક્સ મળે છે તો એ આપણે અવોઇડ કરવા જોઈએ। એ ભલે ડાયરેક્ટ શુગર આપશે, એનર્જી આપશે, પણ એ હેલ્થ માટે ખરાબ છે। અને એ સિવાય તમે સાથે કેરી ન કરી શકતા હોય તો તમે બારે ફ્રૂટ જ્યુસ પણ મળતા હોય છે, એ પણ તમે વિધાઉટ શુગર લઈ શકો। એ સિવાય ગાળિયા વગર લઈ શકો, જેથી કરીને તમારું ફાઇબર ઇન્ટેક પણ સારું થાય, થોડું તમારું સ્ટમક પણ ફૂલનેસ આવે। અને કંઈ નહીં તો એટલી સાદા પાણીની બોટલ પણ તમે સાથે રાખી શકો। અને ઇલેક્ટ્રોલાઇટ્સ મેન્ટેન કરવા પણ એટલા જ જરૂરી છે। તો એના માટે મેડિકલ સ્ટોરમાં તમને ORS ડ્રિંક્સ કે એવું પણ રેડીમેડ મળે છે, ટેટ્રાપેક મળે છે, બોટલ્સમાં મળે છે, તો એ પણ તમારા ઇલેક્ટ્રોલાઇટ્સ બેલેન્સ કરવા માટે હેલ્પફુલ થઈ શકે। ફૂડની વાત કરવામાં આવે તો કયા પ્રકારનું ફૂડ છે, ખોરાક છે, તે કયા પ્રકારનો લેવો જોઈએ, શું એમાં તકેદારી રાખવી જોઈએ? અત્યારના ગરમીના સિઝનમાં જોઈએ તો ફૂડમાં આપણે ગરમ ફૂડ લેવું જોઈએ। બહારના જે રેડીમેડ ફૂડ આવતા હોય એને આપણે અવોઇડ કરવા જોઈએ, કેમ કે ગરમીમાં ક્યારે એ બગડી જતા હોય એનો ખ્યાલ ન આવતો હોય, અને જેના લીધે બીજા બધા કોમ્પ્લિકેશન્સ ઊભા થાય, ડાયરિયા થાય, ફૂડ પોઈઝનિંગ થાય, વોમિટિંગ ચાલુ થઈ જાય। એ બધું ફૂડ પોઈઝનિંગના લીધે જ થાય છે અને ગરમી લાગવાના કારણે પણ થાય છે। તો એના કરતાં ઘરનું શુદ્ધ અને સાત્વિક ભોજન આપણે લઈએ તો એ વધારે સારું છે। અને થોડું ગરમીના સિઝનમાં થોડું લાઇટ ફૂડ લેવું, જેથી કરીને તમને સારું લાગશે। જે લોકો છે તે જે આઈસ્ક્રીમ ગોલાનું પણ સેવન કરતા હોય છે, એમાં શું તકેદારી રાખવી જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ? આઈસ્ક્રીમ ને ગોલાનું જોઈએ તો ગોલામાં આપણને ટેસ્ટમાં તો બધું સારું જ લાગવાનું છે, પણ ગોલા કયા પાણીમાંથી બને છે, આરો છે, નથી, ઉકાળેલું છે, કેમ કે એમાંથી પણ વાયરલ બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગી જતું હોય છે, જેના લીધે ડાયરિયા, વોમિટિંગ સ્ટાર્ટ થઈ જાય છે। પબ્લિકને બધું ટેસ્ટી બધું ભાવે છે, પણ એના હિસાબથી આપણે હેલ્થનું પણ ધ્યાન રાખવું જોઈએ। ગોલા અને આઈસ્ક્રીમ ઘરે પણ આપણે બનાવીને ખાઈ શકીએ છીએ, તો બેટર છે તમે બહારનું લેવા કરતાં ઘરે બનાવીને તમે લ્યો। સ્પષ્ટપણે એટલે જે લોકોએ છે પોતાનું સ્વાસ્થ્ય છે તે જાળવવું ખૂબ જ જરૂરી છે। જ્યારે પણ શરીરમાંથી ડિહાઇડ્રેશન ન થાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ ને, એટલા માટે જે બહારના રેડીમેડ પીણા છે તે એવોઇડ કરવા જોઈએ। તેની બદલે ઘરગથ્થુ જે પીણા છે, લીંબુ શરબત છે, કોકમ શરબત છે, બીલાનું શરબત છે, આ પ્રકારના શરબત છે તેનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે। સાથે સાથે હળવો ખોરાક અને ઘરનો ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે તેવું ડાયટિશિયનનું માનવું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।